બહુ સારી, અજમાવા જેવી. એકવાર ઘરે બનાવાય ને. હા, અને દૂધ કેવી રીતના ઘાટું કરવું નાના મોટા બધાને મજા આવશે એમ ને. હા, એટલે આપણે યુટ્યુબ ફેમિલી જોહે કે દૂધ કેવી રીતના ઘાટું કરવું. 15 મિનિટમાં તમારે દૂધની કોઈ પણ આઈટમ બનાવવી હોય તો 15 મિનિટમાં રેડી. ભલે હાલો, જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે એક આજ મસ્તીનું ગાજરની ખીર બનાવીએ છીએ. એમાં એક ટ્વિસ્ટ છે કે આપણી રસોડાની જ આઈટમમાંથી તમારે દૂધ કેવી રીતના ઘાટું કરવું અને ફક્ત 10 થી 15 મિનિટમાં ગાજરની ખીર થઈ જાય ને. તમે ખીર તો બધી બનાવી છે, ગાજરની ખીર આવી રીતના બનાવશો ને દૂધ કેવી રીતના ઘાટું કરવું આપણી રસોડાની જ એક આઈટમમાંથી દૂધ આપણે ઘાટું કરશું થયો બરોબર. તો એ દૂધ કેવી રીતના ઘાટું કરવું અને વિડીયો પૂરો જોજો. રેસીપી જરા બહુ મજા આવશે અને વિડીયો સ્કીપ કરતા જ નહીં. તો જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય મા અન્નપૂર્ણા. રેસીપી હવે ચાલુ કરીએ છીએ. સોમનાથ દાદા, હનુમાન દાદા તમારી બધાની રક્ષા કરે. દૂધ છે 1.5 લીટર. હવે આને ખાલી એક ઉફાણો આવવા દેવાનો છે. નીચે જરાક અમથું મેં પાણી નાખ્યું છે એટલે દૂધ બે નહીં. એક ઉફાણો આનો આવવા દે પછી આપણે શું નાખીએ છીએ એ તમે જોજો. અરે કહેના ક્યા ચાહતે હો? જા એક ઉફાણો આવી ગયો. હવે મેં આ 400 ગ્રામ જેવા ગાજરને કાપી નાખ્યા છે. ગાજર મીઠા હોય બરોબર, ગાજર બધા નાખી દેવાના અને મેં એને મિક્સરમાં હાવ પેસ્ટ કરી નાખી છે. તમારે ખમણી નાખવા હોય તો ખમણીને નાખી શકો. તો એ દૂધમાં તમારે પકવવા પડે. આપણે દૂધ તાત્કાલિક ઘાટું કરવું છે ને, મેં તમને કીધું એમ. એમાં શું આપણે સિક્રેટ નાખીએ છીએ એ તમે ખાસ જોજો. આને હલાવીએ સારી રીતના 1 મિનિટ. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. તો બધું ભળી ગયું. અમારા અહીં ગામડામાં દૂધ મસ્ત આવે. આ ભેંસનું દૂધ છે. ગાયનું દૂધ માંગ્યું હતું, હાજરમાં નહોતું. તો પેલી પસંદગી મારી ગાયની દૂધની હોય અને હાજરમાં નહોતું. તો કેવું મસ્ત લાગે છે બરોબર. હવે જે આપણે નાખશું ને, હવે ગાજર તો આ હોય જ મીઠા. તો આ સમજી લો ને કે 100 ગ્રામ જેટલી ખાંડ હશે. 100-125 ગ્રામ જેવી ખાંડ હશે. એ નાખીને એને હલાવી નાખવા. પછી જરાક ચાખી જવાનું. આમાં તમારે ડ્રાયફ્રૂટ તમે નાખી શકો. ઘીમાં શેકી ને ડ્રાયફ્રૂટ નાખી શકો. જેટલા તમારે ડ્રાયફ્રૂટ નાખવા હોય તમારી મનપસંદના એ તમે નાખી શકો. પેલા ઘીમાં શેકી નાખવાના. હવે ખાલી અડધી મિનિટની વાર છે બસ. અડધી મિનિટ આને ટૂંકમાં એમનેમ પાકવા દે. रहा नहीं जाता तड़प ही ખાલી આ વાટકી છે ને, આ પોણી વાટકી લીધેલી છે. હવે આ શું છે તમે જોઈ લો. તમે તમારી રીતના કોમેન્ટ કરીને કહો જોઈએ. આ છે ઘઉંનો પાતળો લોટ. હવે એમાં પાણી નાખી આપણે ગાંઠા ન રહીએ ને એ રીતના હલાવી નાખવાનું. ગાંઠા આવ ન રહીએ એ રીતના આપણે હલાવી નાખીએ. થોડું થોડું પાણી નાખી અને હલાવતું રહેવાનું. જા થઈ ગયું રેડી ઘઉંનો પાતળો લોટ. જો તમને દેખાતું છે ગાંઠો એકેય નથી. એક સાઈડ આમ હલાવો ને, ખાલી સેકન્ડ એક હલાવવાનું છે ભાઈ. હવે તમે એવું ધૈર્યું હોય કે આનાથી દૂધ ઘાટું થઈ જાય. લ્યો રસોડાની આઈટમની મેં તમને કીધું.
હવે આપણે સીધું આમાં તો કેટલી મસ્ત તર જામી ગઈ અને દૂધ જ અમારે સારું આવે ભાઈ. તો ધીમે ધીમે આ ઘઉંનો લોટ નાખતો જવાનો અને હલાવતું જવાનું આમ. તો હમણાં તમારે 1 મિનિટમાં ઘાટું દૂધ, 1 મિનિટમાં દૂધ ઘાટું અને નુકસાન ન કરે. તમને ખ્યાલ હોય ઘઉંનો લોટ બીજી કોઈ સિન્થેટિક વસ્તુ નાખવી એના કરતાં જ્યારે પણ આવી વસ્તુ બનાવો, ફ્રૂટ સલાડ બનાવો કે ખીર બનાવો કે ગમે એ દૂધની આઈટમ બનાવો, એમાં ઘઉંનો પાતળો લોટ આવી રીતના કરીને બનાવો કરો એટલે તમારે 10 થી 15 મિનિટમાં મહેમાન કોઈ આવ્યા હોય તો ફટ દઈને તમારે તૈયાર. હવે આને ખાલી અડધી મિનિટ જેવું પાકવા દેવું જોઈએ. ઘઉંને જરાક પકાવવો જોઈએ ને ઘઉંના લોટને. હમણાં ઘાટું થતું જાય ખાલી અડધી મિનિટમાં. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. આ બધું ઉખેડી લેવાનું એટલે આ માલ હોય ભાઈ. આમાં માલ સારો હોય. હવે કઈ બે વસ્તુ નાખીએ છીએ જુઓ. થઈ ગયું દૂધ ઘાટું તમારી નજર સામે ખાલી 1 જ મિનિટમાં. આ 1.5 લીટરમાં કેટલું બન્યું જુઓ. આ જોઈ લ્યો તમે થિકનેસ આની. ઘઉંનો પાતળો લોટ નાખો લ્યો. થઈ ગયું 1 ગ્લાસ. તો આપણે 2 આઈટમ નાખી દઈ. ટેસ્ટ હમણાં કરી લે. હું લગભગ તો માતાજીનું નામ લીધું એટલે ખાંડ ઘટતી નહીં હોય. સોમનાથ દાદાના, હનુમાન દાદાના, અન્નપૂર્ણા માતાજીનું નામ લ્યો ને એટલે લગભગ કઈ ઘટતું ના હોય. હવે નાખી દઈ કેસર. કેસરના થોડાક પાંદડા નાખી દે. આ ઓરિજિનલ કેસર. જો કલર આવવા માંડ્યો કેસર. ઘરે બનાવો તો સારું જ બનાવો ભાઈ. કેસર અત્યારે બહુ મોંઘું, નામ નથી લેવાતું. જો કલર આવવા માંડ્યો કેસર. અને એલચી પાવડર. પછી તમારે ડ્રાયફ્રૂટ જે નાખવો હોય 5 ચમચી જેટલું એલચી પાવડર. જો હમણાં પીળો થઈ જાય હાઈ ક્લાસ, કારણ કે દૂધમાં કેસર હાઈ ક્લાસ થઈ જાય ને, પીળો થતો જાય કલર. કેસર નાખીએ એટલે ઓગળીએ એટલે. આ ઓરિજિનલ કેસર છે અમારે. કાશ્મીરથી મગાવેલું છે આ. એ કાશ્મીરથી. समझ रहे हो? યાર તો ભાગ ઉતાર લઈ જ લેવો, કારણ કે આમાં બહુ મજા આવે. તમારી નજર સામે થઈ ગયું ને દૂધ ઘાટું. થઈ ગઈ ને જેલ માર દીકરો. ગાજરની ખીર લ્યો. જો ગાજર ભલે નાખા પાખારીએ થોડાક, કાંઈ વાંધો નહીં. જો તમને થિકનેસ બતાવી દો તમારી નજર સામે. હજી પડી આ ઘાટું થાય, તમને ખ્યાલ જ હોય તમને બધાને. यही नहीं, अभी और सुनिए. જો આ ઘરનું ઘી છે, 1 ચમચી નાખી દેવાનું છેલ્લે. હાવ ઘરનું ઘી એટલે આનો સ્વાદ આવે એક્સ્ટ્રા ઓર્ડિનરી. હમણાં ઘી ઓગળી જાય. અમારે આ ગાયનું ઘી છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો તમને દેખાતું દઈ જુઓ કેટલું મસ્ત ઘાટું થઈ ગયું. કેટલી મસ્ત ખીર લાગે છે. હવે અહીંયા આપણી રેસીપી પૂરી કરીએ છીએ. તો જય મા અન્નપૂર્ણા, જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી. જો તમને આ અમારી રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અવાનવા રેસીપી જોતા રહેજો અમારી ચેનલમાં. સોમનાથ દાદા અને હનુમાન દાદા તમારે બધાની રક્ષા કરે. તો આવજો, બાય બાય, લોટ્સ ઓફ લવ. બા ગાજરની ખીર કેવી તમને લાગી? બેસ્ટ છે, બેસ્ટ. સ્વાદમાં સરસ છે અને બહુ મને મજા આવી. એમ ને?
પચી જાય ને તમને એમ ને? હા, આપણે નથી આમાં કોઈ સિન્થેટિક વસ્તુ કોઈ પણ નાખ્યું.